વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 1 એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખનો અભ્યાસ કરીશું. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં 4 ટોપિક કવર કરીશું. પ્રસ્તાવના, આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારો. આ ચેપ્ટર ટોટલ 8 માર્કનું છે, જેમાંથી બોર્ડની અંદર એક VSQ, 2 SQ એટલે કે 4 માર્ક અને એક લોંગ ક્વેશ્ચન 3 માર્કનો, એટલે 4 ને 3 7 અને એક VSQ 8, એમ ટોટલ 8 માર્કનું વેઇટેજ આ ચેપ્ટરનું રહેશે. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીશું. પ્રસ્તાવના શું કહે છે? તો તમે ઘણી બધી વાર ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ ચેનલની અંદર જે એક્સપર્ટ નિષ્ણાંત માણસો છે અર્થશાસ્ત્રના, એ ભારતના અર્થતંત્રને સંબંધિત કે વિશ્વના અર્થતંત્રને સંબંધિત ચર્ચા વિચારણા કરતા જોવા મળે છે. હવે આ ચર્ચા વિચારણામાં કોઈક વાર રસ પડે પણ ખરી અને કોઈ વાર રસ ના પણ પડે. હવે આ ચર્ચા વિચારણામાં રસ ન પડવાનું કારણ શું? કે આ ચર્ચા વિચારણા ખૂબ જ લાંબી હોય છે અને સમયનો બગાડ બી થઈ શકે છે. તો કોઈ સામાન્ય વ્યક્તિને જ્યારે ટૂંકમાં આ જે વિશ્લેષણની જે ચર્ચાઓ થતી હોય એ માહિતી જ્યારે એને જોતી હોય તો એક આકૃતિ અને આલેખ દ્વારા એ સરળતાથી સમજી શકે છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે 1951ની વસ્તી ગણતરીથી લઈને છેલ્લે 2011ની વસ્તી ગણતરી, ત્યાં સુધીમાં જેટલી વાર વસ્તી ગણતરી થઈ એની પર ચર્ચા કરે નિષ્ણાંતો. એની 1951માં કેટલી હતી, 1961માં કેટલી થઈ, એની પાછળનું કારણ શું, 1971માં કેટલી થઈ. તો આ જે વધારાની જે વસ્તીમાં વધારો થાય છે એના વિશ્લેષણની જે નિષ્ણાંતો ચર્ચા કરે છે એ ચર્ચા પાછળ સમય ખૂબ જ લાગે છે. હવે એ જે અલ્ટિમેટલી જે નિર્ણય ઉપર આવે છે, જો એ નિર્ણયને આકૃતિ અને આલેખ દ્વારા સમજવામાં આવે તો સામાન્ય માનવીને, સામાન્ય વ્યક્તિને પણ એ અર્થશાસ્ત્રની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એટલે ચિત્ર કે આકૃતિ દ્વારા વ્યક્તિને સરળતાથી માહિતી પહોંચાડી શકાય છે. અને એક બીજી વસ્તુ એ કે જે વ્યક્તિ સાક્ષર નથી, એટલે કે નિરક્ષરતાવાળો છે, તો એ વ્યક્તિ વાંચી શકતો નથી, સમજી શકતો નથી. તો જો એને આકૃતિ દ્વારા સમજણ પૂરી પાડવામાં આવે તો એ સહેલાઈથી સમજી શકે છે. અર્થશાસ્ત્રમાં બનતી ઘટના જે છે એનું વિશ્લેષણ કરવા માટે 2 પ્રકારના ચિત્રો વ્યક્ત થાય છે. કાં તો એ આકૃતિ દ્વારા વ્યક્ત થાય, કાં તો એ આલેખ દ્વારા વ્યક્ત થાય. આકૃતિ અને આલેખ બંને અલગ અલગ છે. એટલે કોઈ પણ ઘટના અર્થશાસ્ત્રમાં બનતી હોય એનું વિશ્લેષણ જે ચિત્રો દ્વારા રજૂ થાય છે, એ ચિત્રોને અહીં 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક આકૃતિ અને બીજું આલેખ. આલેખ અને આકૃતિનો અર્થ. તો આકૃતિ ક્યારે દોરવામાં આવે છે અને આલેખ ક્યારે દોરવામાં આવે છે એ આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે આકૃતિ ક્યારે દોરવામાં આવે છે એ જોઈએ. તો આ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે એ પ્રશ્ન રિસેન્ટલી જ માર્ચ 2020ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે કે આકૃતિ ક્યારે દોરવામાં આવે છે. તો જ્યારે તમને માહિતી જે આપી હોય એ માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમને અસતત આવૃત્તિનું ઉદાહરણ આપેલું છે, કિંમત અને માંગ છે, માંગ અને પુરવઠો છે, બરોબર. તો આ બધા અસતત આવૃત્તિમાં આવશે. કિંમત ₹1 હોય તો માંગ 100, કિંમત વધી જાય તો માંગ ઘટે છે.
તો આપેલી માહિતી જે છે એ સ્પષ્ટ માહિતી છે, અસ્પષ્ટ માહિતી નથી. કિંમત 1 રૂપિયો હોય તો માંગ એની 100 એકમ થાય છે. કિંમત 2 રૂપિયા હોય ત્યારે માંગ ઘટીને 80 રૂપિયા થાય છે. તો તમને સ્પષ્ટ ચોક્કસ માહિતી આપી છે. તો જ્યારે ચોક્કસ પ્રકારની માહિતી આપી હોય, સ્પષ્ટ માહિતી આપી હોય, તો એ અસતત આવૃત્તિમાં આવશે. તો જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. એ કીધું એ પ્રમાણે જ્યારે તમને માહિતી સ્પષ્ટ આપેલી હોય, ચોક્કસપણે આપેલી હોય, ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે તમને આપવામાં આવેલી માહિતી એ સ્પષ્ટ હોય છે, ચોક્કસ હોય છે. એટલે આકૃતિ દોરવા માટે કોઈ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. અને આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, એટલે કે જે જાહેરાત આપતી કંપનીઓ હોય છે એ, પછી રાજ્ય સરકાર માહિતી આપવા માટે, અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આલેખનો ઉપયોગ કરે છે. હવે આપણે આલેખ વિશે અભ્યાસ કરીશું. આ ટોપિકમાંથી 2018 અને 2019 એમ બંને વર્ષ આલેખમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 2018માં VSQ પૂછાયો હતો ત્યારેનો પ્રશ્ન આ રીતનો હતો: આલેખ એટલે શું? એટલે કે આલેખ કોને કહેવામાં આવે છે? અને 2019માં VSQ આ રીતનો હતો: આલેખ ક્યારે દોરવામાં આવે છે? એટલે કેવા પ્રકારની આવૃત્તિ આપેલી હોય અથવા તો કેવા પ્રકારની માહિતી આપેલી હોય તો આલેખ દોરવામાં આવે છે. તો આ 2021ની આવનારી બોર્ડની એક્ઝામમાં બની શકે કે આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન રિપીટ થાય. તો જોઈએ આપણે આલેખની વ્યાખ્યા શું છે. તો આકૃતિની વ્યાખ્યામાં આપણે જોયું એના અર્થમાં કે જ્યારે માહિતી સ્પષ્ટ આપેલી હોય ત્યારે આકૃતિ દોરતા હતા. તો આલેખ ક્યારે દોરવામાં આવે છે? જ્યારે માહિતી અસ્પષ્ટ આપેલી હોય, ચોક્કસ પ્રમાણમાં માહિતી ના આપેલી હોય, એટલે કે જે આવૃત્તિ તમને આપેલી હશે એ આવૃત્તિ સતત આપેલી હશે, તો ત્યારે આલેખ દોરવામાં આવે છે. તો એની વ્યાખ્યા શું છે? સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. એટલે જે અસ્પષ્ટ આંકડાકીય માહિતી આપણી પાસે આવેલી હોય એને આંકડાશાસ્ત્રના વિવિધ સૂત્રો વડે ચોક્કસ પ્રકારની માહિતી ભેગી કરીને એ અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ બનાવવામાં આવે છે. અને પછી તેના પરથી જે ચિત્ર દોરવામાં આવે છે તેને આલેખ કહેવામાં આવે છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને અહીં 2 એક્ઝામ્પલ આપેલા છે. એક લોકોની આવક અને સંખ્યા, અને વિદ્યાર્થીઓની સંખ્યા અને એમના ગુણ. તો આ ઉદાહરણ ચોપડીની અંદર મોટું છે, પણ મેં ખાલી તમને સમજ માટે અહીં ટૂંકમાં આપેલું છે. આવકનો વર્ગ 10,000 થી 20,000, 20,000 થી 30,000. લોકોની સંખ્યા 500 અને 300 આપેલી છે અનુક્રમે. તો આ માહિતી પરથી આપણને ખબર પડે છે કે 10,000 થી 20,000 સુધીના આવકવાળા લોકો છે એમની સંખ્યા 500 છે. તો આટલી માહિતી આપણી પાસે આવી, પણ આવેલી માહિતી એ અસ્પષ્ટ છે. કેમ? કારણ કે આની અંદર 11,000 વાળા, 12,000 વાળા, 13,000 વાળી, 15,000, 16,000, 17,000, તો એ અલગ અલગ વ્યક્તિઓ હોઈ શકે છે ને.
આમાં તો આપણને ખાલી એટલું જ આપેલું છે કે 10,000 થી 20,000, એટલે કોઈની સેલેરી 11,000 પણ હોઈ શકે ને કોઈની સેલેરી 19,000 પણ હોઈ શકે છે, બરોબર. એટલે આ 500ની જે સંખ્યા જે છે એમાં બધા આવરી લીધા છે. એટલે 11,000 વાળા બી હશે, 16,000 વાળા બી હશે અને 20,000 વાળા બી હશે. એટલે આપેલી માહિતી અસ્પષ્ટ છે, એટલે આવૃત્તિ આની સતત આવૃત્તિ છે. તો જ્યારે અસ્પષ્ટ માહિતી આપેલી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 10 થી 19 વચ્ચે ગુણ આવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 50 આપેલી છે. 20 થી 29 ગુણ આવેલા હોય એની વિદ્યાર્થીઓની સંખ્યા 30 આપેલી છે. તો આ માહિતી પણ અસ્પષ્ટ છે. કઈ રીતે? કારણ કે 10 થી 19 ગુણ તો 50 વિદ્યાર્થી છે, એટલે 50 વિદ્યાર્થીમાં કોકને 10 માર્ક પણ આવેલા હશે, કોકને 12 પણ આવેલા હશે, કોકને 15 પણ આવેલા હશે અને કોઈને 19 પણ આવેલા હશે. તો બધા માર્કને આની અંદર આવરી લીધા છે. એટલે માહિતી તો આપેલી છે પણ સ્પષ્ટ માહિતી આપેલી નથી, અસ્પષ્ટ માહિતી છે. તો આને આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરીશું. એ ઉપયોગ કરીને પછી આલેખ દોરવામાં આવે છે. તો હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે સ્પષ્ટ માહિતી કોને કહેવાય અને અસ્પષ્ટ માહિતી કોને કહેવાય. એટલે જ્યારે આપણને સ્પષ્ટ માહિતી આપેલી હોય ત્યારે આકૃતિ, અસ્પષ્ટ માહિતી આપેલી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે અસતત આવૃત્તિ આપેલી હોય ત્યારે આકૃતિ અને જ્યારે સતત આવૃત્તિ આપેલી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આ પોઈન્ટ અહીંયા રિપીટ થાય છે કારણ કે આપણે અત્યારે આલેખનો ટોપિક ભણીએ છીએ અને અહીંયા આકૃતિનો આપેલો છે. એટલે આકૃતિમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નહોતું, પણ અહીંથી વિરોધાભાસ કે આલેખ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. તો આ થોડુંક અહીંયા કરેક્શન કરી કાઢજો. આ આકૃતિનો પોઈન્ટ આપેલો છે પણ આપણે અહીંયા આલેખની અંદર આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. કેમ? કારણ કે આપેલી માહિતી આપણી પાસે અસ્પષ્ટ છે, તો એને આપણે સ્પષ્ટ બનાવવી પડશે ને. અને એ સ્પષ્ટ માહિતી બનાવવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીશું. એટલા જ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. જ્યારે આપણે આલેખ દોરતા હોઈએ તો તમને ખબર જ હશે કે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાફ પેપરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે આપણે એમાં ચોક્કસ સ્કેલ માપ લઈ શકીએ છીએ. બાકી સામાન્ય પેપર પર આપણે યોગ્ય સ્કેલ માપ લઈ શકતા નથી. તો આપણો ગ્રાફ સટીક એટલે કે ચોક્કસ બનતો નથી. એટલે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. એટલે આપેલી માહિતી પરથી આપણે ચોક્કસ પ્રકારનો સ્કેલ માપ લેવો પડશે. એટલે એક્સ ધરી અને વાય ધરી જે છે એની પર આપણે કયા પ્રકારની માહિતી કઈ રીતે રાખવી કે જેને કારણે આલેખ બહુ મોટો પણ ના લાગે અને આલેખ બહુ નાનો પણ ના લાગે. અને આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો સંશોધનકારો એટલે કે રિસર્ચો અને ઉચ્ચ શિક્ષણમાં એટલે હાઈલી એજ્યુકેશન જ્યાં આપવામાં આવે છે ત્યાં એ લોકોને પ્રેઝન્ટેશનના માધ્યમમાં આ ગ્રાફનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તો આ હતું આલેખ અને આકૃતિનો અર્થ. આપણે આકૃતિના પ્રકારો વિશે ચર્ચા કરીશું. હવે આકૃતિના પ્રકારો જે છે બોર્ડની એક્ઝામની અંદર 2 ગુણની અંદર ઘણી બધી વાર પૂછાય છે. મેં તમને અહીં જે આકૃતિના 6 પ્રકારો છે એ 6 પ્રકારો મેં ચિત્ર સાથે આપેલા છે અને આ 6 પ્રકારોનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ મેં તમને આ પીડીએફની અંદર વિડીયો લેક્ચરની અંદર સમજાવવામાં આવ્યું છે. તો તમારે માત્ર અહીંયા 6 પ્રકાર જ ધ્યાનમાં રાખવાના છે. એટલે પ્રશ્ન તમને આ રીતનો પૂછાતો હોય છે, આકૃતિના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો આકૃતિના 6 પ્રકાર છે અને આ 6 પ્રકારમાં ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ એટલે કે વિકર્ણ ધરાવતી આકૃતિ, સ્કેટર ડાયાગ્રામ,
ત્રીજું સમય આધારિત આકૃતિ એટલે કે અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, જેને લાઇન ડાયાગ્રામ કહેવામાં આવે છે. વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. તો તમારે ખાલી માત્ર અહીંયા 6 નામ જ ધ્યાનમાં રાખવાના છે. આ પ્રકારો ક્યાં ઉપયોગમાં આવશે એ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તમને ચોપડીની અંદર ખાલી આકૃતિના 6 પ્રકારો અને 6 પ્રકારોના નામ આપેલા છે, પણ મેં તમારા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે દરેક આકૃતિ અહીંયા ડિટેલમાં સમજાવેલી છે. તો 1 બાય 1 આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલી છે ચિત્રાકૃતિ એટલે કે પિક્ટોગ્રામ. ચિત્રાકૃતિ તમે જોઈ શકો છો, એક અલગ અલગ સાઇન બધી આપેલી છે, બરોબર. આ સાઇન બોર્ડનો ઉપયોગ કરીને તમને માહિતી મળી જ જાય છે કે આ સાઇન તમને શું કહેવા માંગે છે. તો આ ચિત્રાકૃતિ એ આકૃતિનો પ્રકાર છે. હવે આ ચિત્રાકૃતિ એટલે કે પિક્ટોગ્રામનો ઉપયોગ ક્યારે થાય છે તો તમને આપેલું છે, જ્યારે મનોરંજક રીતે માહિતી રજૂઆત કરવી હોય અને ખૂબ જ આવશ્યક સંદેશો બીજા કોઈને પહોંચાડવો હોય એટલે ફેલાવો કરવો હોય ત્યારે આ ચિત્રાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને જનરલી ટ્રાફિક રૂલ્સમાં ચિત્રાકૃતિનો ઉપયોગ વધારે થાય છે, એટલે આ પરથી પણ વ્યક્તિને માહિતી મળી રહે છે. તો પહેલી હતી ચિત્રાકૃતિ. બીજી છૂટાછવાયા બિંદુ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ એટલે કે સ્કેટર ડાયાગ્રામ. હવે સ્કેટર ડાયાગ્રામની અંદર તમને છૂટાછવાયા બિંદુ આપેલા હોય છે, બરાબર. આડી ધરી અને ઊભી ધરી પર દરેક બિંદુઓની એક સ્થિતિ આપેલી હોય છે, અને આ સ્થિતિ એ બે ચલ વચ્ચેના સંબંધ જોવા માટે આનો ઉપયોગ થાય છે. એ તમારે આનો ઉપયોગ ધ્યાનમાં નથી રાખવાનો, પણ મગજમાં એટલું ફિટ કરી દેવાનું કે આ જે છૂટાછવાયા બિંદુઓની જે આકૃતિ હોય છે એ કેવી હોય છે. એક્સ ધરી પર અને વાય ધરી પર બંને છૂટાછવાયા બિંદુ હોય છે, બરાબર, જે જુદા જુદા ચલની માહિતી પૂરી પાડે છે. ત્રીજું, એટલે જેમ જેમ સમય બદલાય છે એમ પ્રોફિટમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ જે સમય આધારિત આકૃતિ જે છે એ આકૃતિ સમય સાથે જ્યારે પરિવર્તન આવતું હોય, એટલે સમયના બદલાવ સાથે જે વધારો ઘટાડો થતો હોય તેવા પ્રકારની માહિતી દર્શાવવા માટે આ સમય આધારિત એટલે કે લાઇન ડાયાગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું, વર્તુળ આકૃતિ, સર્કલ ડાયાગ્રામ. આ આકૃતિનો ઉપયોગ જનરલી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સ વધારે પ્રમાણમાં કરતા હોય છે, જેની અંદર એ લોકો જે ટ્રાન્સફોર્મર્સ છે, અલ્ટરનેટ્સ, પછી ઇન્ડક્શન મોટર્સ, એ એમની લેંગ્વેજના શબ્દો છે. એટલે તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આનો ઉપયોગ એ ઇલેક્ટ્રિક એન્જિનિયર એ પોતાના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ માટે અને ઓટોમોબાઈલ એન્જિનિયર એ વિવિધ મોટર્સની ડિઝાઇન માટે માહિતી પૂરી પાડવા માટે આ વર્તુળ આકૃતિનો ઉપયોગ કરે છે. પાંચમું, સ્તંભ આકૃતિ. બહુ સહેલી આકૃતિનો આ પ્રકાર એવો છે કે જે નિરક્ષર વ્યક્તિ પણ આસાનીથી સમજી શકે છે. બાર ડાયાગ્રામ તમે જોઈ જ શકો છો. અને અત્યારે શાળા કોલેજોની અંદર જ્યારે રિઝલ્ટ આપવામાં આવે છે ત્યારે જે અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે માર્ક આપવામાં આવે છે, તો એ લોકો આ બાર ડાયાગ્રામ દ્વારા આકર્ષણ માહિતી પ્રદાન કરે છે. તો પાંચમું છે સ્તંભ આકૃતિ. અને આકૃતિનો છેલ્લો પ્રકાર વૃતાંશ આકૃતિ, પાઈ ડાયાગ્રામ. હવે આકૃતિનો આ પ્રકાર આપણા માટે બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે અર્થશાસ્ત્રમાં જે 5 માર્કનો આલેખ પૂછાય છે એ આલેખની અંદર ઘણી વાર વૃતાંશ આકૃતિ પણ પૂછાતી હોય છે.
તો વૃત્તાંશ આકૃતિ ત્યારે આપણે જ્યારે આલેખ દોરશું ત્યારે આપણે ડિટેલમાં આની ચર્ચા કરીશું. પણ વૃત્તાંશ આકૃતિ દોરવામાં ક્યારે આવે છે? જ્યારે આપણી પાસે ટકાવારી અથવા પ્રમાણસર માહિતી આપેલી હોય. એટલે આપણને આપેલી માહિતી જો ટકાવારીમાં હોય અથવા પ્રમાણસર માહિતી આપેલી હોય તો આવી માહિતી માટે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરી શકાય છે. અને જનરલી આપેલી માહિતી આપણને 6 કરતાં ઓછી હોય, 6 કે 6 કરતાં ઓછી હોય તો જ આપણે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરીશું. કેમ? કારણ કે જ્યારે આપેલી માહિતી 6 કરતાં વધારે હોય ત્યારે વૃત્તાંશ આકૃતિમાં એને સમાવવું એ કામ બહુ કપરું બની જાય છે. તમે અહીંયા જોઈ શકો છો લેબર, સિમેન્ટ, બ્રિક્સ, સ્ટીલ, સુપરવાઇઝર, ટિમ્બર. તો કન્સ્ટ્રક્શનમાં કેટલી કોસ્ટ થઈ તો તમે જોઈ શકો છો કે આપેલી માહિતી 3 અને 3 6 માહિતી છે. હવે જ્યારે આપણી પાસે 6 કરતાં વધારે માહિતી આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ દોરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલે જ્યારે ટકાવારી માહિતી આપેલી હોય ત્યારે આપણે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરીશું. તો આપણે આકૃતિના 6 પ્રકારો જોયા, બરાબર. આ 6 પ્રકારને એકવાર રિવાઇઝ કરી લઈએ. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુ, સમય આધારિત, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ વિડીયોમાં આપણે આલેખના પ્રકારો વિશે ચર્ચા કરીશું. આંકડાશાસ્ત્ર મુજબ આલેખના 3 પ્રકારો છે. આ પણ બોર્ડમાં અતિ મહત્વનો પ્રશ્ન છે. આલેખના કેટલા પ્રકાર છે, કયા કયા? લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આકૃતિના 6 પ્રકાર હતા. હવે આપણે આ વિડીયોમાં જોશું કે આલેખના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર ટાઈમ સિરીઝ ગ્રાફ એટલે કે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. બીજું છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈ જ ગયા કે સતત આવૃત્તિ વિતરણવાળી માહિતી કોને કહેવાય અને અસતત આવૃત્તિ વિતરણવાળી માહિતી કોને કહેવાય. તો સતત આવૃત્તિ જ્યારે આપેલી હોય તે માટેના આલેખો છે સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ. અને ત્રીજું છે લઘુ ગુણક આધારિત આલેખ. આમાં પણ તમારે માત્ર નામ જ ધ્યાનમાં રાખવાના છે. આ સિવાય આની અંદરથી તમને કોઈ પણ પ્રશ્ન નહીં પૂછાય કે આવૃત્તિ વક્ર ક્યારે દોરવામાં આવે છે કે સ્તંભાલેખ ક્યારે દોરવામાં આવે છે. કોઈ પણ જાતનો ક્વેશ્ચન તમને આમાંથી નહીં પૂછાય. એટલે તમારે આમાં માત્ર આલેખના પ્રકારના નામ જ ધ્યાનમાં રાખવાના છે. છતાં પણ તમારી સમજ માટે મેં અહીંયા આલેખ રજૂ કર્યા છે અને એ ક્યારે ઉપયોગમાં આવે છે એ પણ બતાવેલું છે, જે તમે જોઈ શકશો. સૌથી પહેલું છે ટાઈમ સિરીઝ ગ્રાફ. ટાઈમ સિરીઝ ગ્રાફ એ આપણે આકૃતિનો એક પ્રકાર જોયો હતો, લાઈન ગ્રાફ. એ લાઈન ડાયાગ્રામ જે છે એ બસ એને જ મળતો આવે છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. આની અંદર તમને સમયની સાથેના જે બદલાવ, વધારો અને જે ઘટાડો થાય છે, ફ્રીક્વન્સી આપેલી હોય છે. આ આંકડાકીય માહિતીનું મૂલ્યાંકન કરવા માટે અને ભવિષ્યમાં શું આની ઇફેક્ટ થશે એ દર્શાવવા માટે સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ દોરાય છે. બીજું, સતત માહિતી આપેલી હોય ત્યારે, તો સતત માહિતી આપેલી હોય ત્યારે સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ દોરાય છે. જે તમે જોઈ શકો છો સ્તંભાલેખ બાજુમાં આપેલા હોય છે. હા, અને 2 સ્તંભ વચ્ચે અમુક સ્તંભમાં 2 સ્તંભ વચ્ચે જગ્યા પણ હોય છે અને અમુકમાં હોતી નથી. બંને સાચા છે. આવૃત્તિ બહુકોણમાં તમને વર્ગ આપેલા હોય છે, જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 એ રીતના. આવૃત્તિ વક્રનો આકાર એક પર્વત જેવો હોય છે
અને સંચય આવૃત્તિ બહુકોણ, જે તમને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપેલી હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. તમારે માત્ર એના ખાલી નામ જ ધ્યાનમાં રાખવાના છે: સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ. અને ત્રીજું છે લોગ ગ્રાફ્સ, એટલે કે લઘુ ગુણક આધારિત આલેખ, જે એન્જિનિયરિંગની અંદર આ આલેખનો ઉપયોગ થાય છે. આપણે માત્ર નામ જ અહીંયા ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આલેખના પ્રકારો જોયા, જેમાં આલેખના ટોટલ 3 પ્રકારો છે. પહેલું સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. બીજું સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ, જેની અંદર 4 હતા: સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ. અને ત્રીજું છે લઘુ ગુણક આધારિત આલેખ.